આ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીનું બહુ મોટું પદ છે. ભગવાન સ્વામિનારાયણના પરમહંસોમાં અગ્રિમ પંક્તિમાં અગ્રિમ સ્થાન ધરાવનારા ગોપાળાનંદ સ્વામીમાં કયા કયા ગુણો હતા, 47 ગુણો ગોપાળાનંદ સ્વામીના સંતોએ નોંધ્યા છે. એ માત્ર આપણે સાંભળીએ તો પણ આપણા કાન પવિત્ર થઈ જાય, કારણ કે સાધુ છે એની સાચી ઓળખ સદ્ગુણ છે. સાધુની શોભા ગુણ છે, સદ્ગુણો છે. એની સામર્થ્ય એમની શોભા નથી, એની પાસે રાજવૈભવ, ભોગવિલાસ, ભૌતિકતા એની શોભા નથી, પણ સદ્ગુણો એમની શોભા છે. તે ગોપાળાનંદ સ્વામીના ગુણો કદાચ આપણે ક્યારેય ન સાંભળ્યા હોય તો આજે મહારાજે ગોપાળાનંદ સ્વામીએ આપણા પર માનો દયા કરી હોય, મહેરબાની કરી હોય અને આ વાત આજે આપણે સાંભળવાને લાયક થયા છીએ, આપણો સ્વીકાર કર્યો છે. તો આખી વાત ધ્યાનથી સાંભળીએ. એકવાર શ્રી રઘુવીરજી મહારાજે ગઢપુરથી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સોરઠમાં સત્સંગ કરવા મોકલા. તે ફરતા ફરતા ગામ મેંગણી આવ્યા અને ગામ થોડે દૂર હતું. તે એકાંતમાં આંબાનું વન બહુ સારું હતું. તેને જોઈ અને સાધુઓએ સહિત સ્વામીએ ત્યાં ભગવાનનું ધ્યાન કરવાનો વિચાર કર્યો. પોતે યોગાસન વાળી નેત્રકમળને વીંચી અને અંતરદ્રષ્ટિ કરી ગયા હતા. તે વખતે મુનિ નિર્મળ અને શુદ્ધ અંતઃકરણથી અતિશય શોભતા હતા. અહીંયાથી શરૂ થયું. 3 અવસ્થાથી પર પ્રકાશમાન જે બ્રહ્મ સ્વરૂપ પોતાનો આત્મા, તેને વિશે શ્રી હરિકૃષ્ણ મહારાજને પ્રેમ રૂપી દોરીએ કરીને બાંધી રહ્યા હતા. જેમ જળથી રસ જુદો ન પડે તેમ સ્વામીથી એક ક્ષણ પણ જુદા પડવાને સમર્થ થઈ શકતા ન હતા. તેથી તે મુનિ પોતાના ગુણાતીત આનંદને હંમેશા અનુભવતા અને પોતે તપે કરીને તેજસ્વી દેખાતા હતા. દયાના સ્થાનરૂપ હતા. માણસોના અજ્ઞાનરૂપી અંધકારને ટાળવાને માટે સૂર્ય સમાન હતા. માયાના ગુણોથી પરસ્થિતિવાળા અને કામાદિક શત્રુઓનો પરાજય કરનારા હતા. અને પોતાના ઈષ્ટદેવ સિવાય અક્ષર સુધીના સુખની તૃષ્ણા વગરના એવા વૈરાગ્યવાળા અને હરિભક્તોની પીડા હરવામાં અતિ સમર્થ અને પોતાના યોગ બળે કરીને જન સમાજને આશ્ચર્ય પમાડે અને ફક્ત ને ફક્ત ભગવાનને ધારી રાખવા ને રાજી કરવા સારું જેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. ગોપાળાનંદ સ્વામીના આ બધા સદ્ગુણો છે. અને માત્ર સાંભળીએ તો પણ મનમાં શાંતિ થઈ જાય. ગુણો આવવા તો બહુ મોટી વાત છે, પણ જે મહાપુરુષમાં આવા ગુણોના દર્શન કરવા એ પણ આપણા અંતરના પાપ બાળી નાખે છે. ભગવાનને રાજી કરવા માટે જ જેમણે માત્ર ને માત્ર અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો, બીજી કોઈ કામના માટે કે અપેક્ષા માટે નહીં. તથાપિ લેસ માત્ર જેમનામાં ગર્વ નથી એવા અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, પણ એનો ગર્વ બિલકુલ નથી. અતિ ગંભીર મનવાળા અને વેદશાસ્ત્રના સિદ્ધાંતને જાણનારા અને પોતાના અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરનારા અને વ્યાસ સૂત્ર, ઉપનિષદ, ગીતાના ભાષ્યો રચી આત્મા અને પરમાત્માનું યથાર્થ જ્ઞાન સમજાવી અને અજ્ઞાન હરનારા અને પૃથ્વીના જેવી જેનામાં ક્ષમા રહેલી છે ને પવિત્રતા તથા સાધુતાની સીમારૂપ અને ઉપસમ અવસ્થા રાખી બહારના તથા અંદરના ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા અને સદા સત્ય તથા પ્રિય બોલનારા તથા અનેક જીવના 3 પ્રકારના તાપ હરે એવું છે જેમનું દર્શન એવા અને સર્વના હિત કરનારા અને નાશ પામેલા છે માન, મત્સર વગેરે દોષ જેમના અને મહાત્મા પુરુષોએ પણ
શીખવા યોગ્ય છે ગુણ જેમના એવા અને સંતોષ તથા શિલેયુક્ત એવા અત્યંત રમણીય અને ઇન્દ્રિયને દુર્લભ એવા વિષયો થકી પણ સર્વથા ઉદાસ રહેનારા, અને મન જેમનું છે એવા અને માણસો જેમ ઝેરનો ત્યાગ કરે તેમ જેને બધા વિષયો તજી દીધેલા છે એવા અને દીર્ઘદર્શીઓના પણ શ્રેષ્ઠ એવા અને પ્રાણીઓનું હિત કરવામાં સદા તત્પર રહેલા અને યોગથી પ્રાપ્ત થતી જે અણિમાદિક સિદ્ધિઓ તેનો પણ તિરસ્કાર કરનારા અને પવિત્ર છે સર્વ આચરણ જેમના એવા અને સદા ભગવાનને વહાલા અથવા ભગવાન છે વહાલા જેમને એવા અને સમદ્રષ્ટિવાળા પુરુષોને પણ પ્રાર્થના કરવા યોગ્ય છે, દર્શન જેમનું એવા અને હંમેશા ભગવાનની અનુવૃત્તિમાં વર્તનારા અને શ્રીજીને રાજી કરવા સારું પૃથ્વી ઉપર એકાંતિક ધર્મને પ્રવર્તાવનારા એક સહજાનંદ સ્વામીના ચરણ કમળમાં જ રાખેલ છે મનરૂપી ભમરો જેમણે એવા 47 ગુણ કહ્યા તેને યુક્ત ગોપાળાનંદ સ્વામી હતા. તેમનો પ્રતાપ ઘણો. તે સ્વામી ત્યાં બાગમાં બેઠા થકા શ્રીહરિનું ધ્યાન કરતા હતા અને તે વખતે સ્વામીના ધ્યાનના પ્રતાપે કરી અને બાગમાં પ્રાણી માત્ર પરસ્પર નિર્વૈર થઈ ગયા હતા. આવી ગોપાળાનંદ સ્વામીની મહત્તા આપણી દ્રષ્ટિએ માત્ર એવું સમજતી હોય કે જોતી હોય આપણા દુઃખ દૂર કરી મોટા, ચમત્કાર બતાવે મોટા, કંઈક જાદુ બતાવે એ મોટા, આપણી માનતા પૂરી કરે તે મોટા, પણ ના, એ બધી એમની બાયો પ્રોડક્ટ છે. એ બધી પછીની વાત છે. સાધુની મોટા સંતની પ્રથમ મોટાઈ એ છે આમાં જે બતાવેલા સદ્ગુણો છે એમની મોટાઈ છે. અને આવી મોટાઈ ગોપાળાનંદ સ્વામીમાં હોવાને લીધે ભગવાન સ્વામિનારાયણના બહુ વાલા હતા અને માટે સ્વામિનારાયણ ભગવાને ભક્ત ચિંતામણી પ્રકરણ કેટલામું સત્સંગીઓને ખ્યાલ હોય કેટલામું ચેપ્ટર સ્વામી 142. 142માં પ્રકરણમાં ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીની પાસે આખું પ્રકરણ એમને માટે લખાયું. શું કામ? કારણ કે એમાં આ મોટાઈ હતી, આ ઊંચાઈ હતી. બાકી સામર્થ્ય તો ભગવાન જેમાં ધારે એના માધ્યમથી બતાવી શકે. કારણ કે ભગવાનનું એ તેજ છે, ભગવાનની શક્તિ છે, ભગવાનની સામર્થ્ય ભગવાન ચાહે ત્યાં એ સામર્થ્યના દર્શન કરાવી શકે. સામાન્યમાં સામાન્ય જીવ હોય એના દ્વારા પણ ભગવાન અમાપ અને અપાર સામર્થ્યના દર્શન કરાવવા માટે સમર્થ છે. ભગવાન કોઈને કોઈ રૂપે કાર્ય કરવા માટે આવી શકે છે, પણ આવી મોટાઈ એ તો સ્વયં પોતાએ સિદ્ધ કરવી પડે છે. અને એવી મોટાઈ ગોપાળાનંદ સ્વામી સિદ્ધ કરેલી છે, માટે એનો મહિમા અહીંયા આપણે ગાઈએ છીએ. તમે જુઓ, આ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીએ જેટલું પ્રવર્તન કર્યું, નિત્ય નિયમો, આપણી કથાઓનું પ્રવર્તન, ચેષ્ટાઓનું પ્રવર્તન, સંતોની રીતિ પદ્ધતિનું વ્યવસ્થાપન, આ બધું સ્વામિનારાયણ ભગવાનની આ લોકમાંથી વિદાય લીધા પછી મહારાજ અક્ષરધામમાં સ્વધામ ગમન કર્યું. આ દેહ મહારાજે આ લોકમાં પંચભૌતિક દેહનો મહારાજે ત્યાગ કર્યો. પછી ગોપાળાનંદ સ્વામીએ આ બધું પ્રવર્તન કર્યું અને આખા સંપ્રદાયમાં માન્ય થયું, સૌએ સ્વીકાર કર્યો. બધાનો બહુ મોટો મહિમા. 142મું પ્રકરણ દુઃખ ટાળનારું છે. બીજ મંત્ર છે દુઃખ ટાળનારો છે, ગોપાળાનંદ સ્વામી દ્વારા અપાયેલો છે. ગોપાળાનંદ સ્વામીએ અનેક જગ્યાએ હનુમાનજીની સ્થાપનાઓ કરી છે. તમામ હનુમાનજીએ આજે એ તમામ મંદિરોમાં હજારો અને લાખોની સંખ્યામાં માણસો ઉમટે છે, કારણ કે એક મહાપુરુષનું તપ ત્યાં પાકેલું છે. લેટેસ્ટ રિસેન્ટલી ગુજરાત સરકારે સર્વે કર્યો
તમને બધાને સાંભળતા આનંદ થાય કે જે ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી એ સારંગપુરમાં ગયા વર્ષમાં સૌથી વધારે જનારો માનવ મહેરામણ એ સારંગપુરને નામે આવ્યો. એટલે કે સારાએ ગુજરાતમાં સૌથી વધારે ધાર્મિક સ્થાનની જો કોઈએ વિઝિટ લીધી હોય, દર્શન કરવા આવ્યા હોય તો એ સારંગપુર ધામ. ગોપાળાનંદ સ્વામીએ તો અનેક જગ્યાએ હનુમાનજી મહારાજને સ્થાપ્યા અને હનુમાનજી મહારાજ સૌના દુઃખ દૂર કરે છે. યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એમનો મહિમા, એમની ગરિમા અને એની મોટાએ એ જેટલી જાણી એટલો આનંદ થાય અને જેટલી સમજી એટલી ઓછી. આ બે વસ્તુ છે. માટે હરિભક્તો, હું ઘણીવાર યાદી આપું, આપણે ખરેખર ફાવી ગયા છીએ કે એવા મોટા ભગવાન તો મળ્યા, પણ એવા મોટા સંત એની પણ આપણને પ્રાપ્તિ થઈ. માટે આપણે ફાવી ગયા છીએ. એનો કેફ, એનો આનંદ અને એનો ઉમંગ આપણા હૃદયમાં ક્યારેય ઓછો ન થવો જોઈએ. એ આનંદ ક્યાંય સમાવો ન જોઈએ. આપણા મુખ ઉપર એ આનંદ અને સુખ સહેજે જ ઝલકાયા કરવું જોઈએ. ત્યારે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણને સમજ્યા એ સાર્થક કહેવાય.